સુરેન્દ્રનગર જ્યાં ફરી એકવાર ખાણમાં એક વ્યક્તિનો જીવ ગયો। થાનના ખાખરાથળ ગામે ખાણમાં 37 વર્ષીય દેશીભાઈ રોજાસરાનું મૃત્યુ થઈ ગયું। ફરી એકવાર મોત થતા પ્રશાસનની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે, કારણ કે 2 દિવસ પહેલા પણ ભેટ ગામે 3 મજૂરોના મોત થયા હતા અને ફરી એક વ્યક્તિનું મોત થયું છે। પરિવારનો દાવો છે કે મૃતક અસ્થિર મગજના હતા। સુરેન્દ્રનગર જિલ્લામાં બેફામ ખનન માફિયાઓ ખનનની ચોરી કરી રહ્યા છે અને ગેરકાયદે ખાણ ધમધમી રહી છે। વધુ જાણકારી અમારા સંવાદદાતા જિગ્નેશ પાસેથી પ્રાપ્ત કરીશું। જિગ્નેશ, શું ઘટના બની છે અને પરિવારનો દાવો શું છે? જી, ગઈકાલે રાત્રે 9 વાગ્યાની આ ઘટના છે, જેમાં ખાણ ખનીજના કુવામાંથી આ મૃતકની લાશ મળી હતી। જે અંગે મૃતકના પરિવારો દ્વારા એવું જણાવવામાં આવે છે કે મૃતક અસ્થિર મગજનો હતો અને તેના કારણે તે એમાં પડી જવાથી મૃત્યુ થયું છે। સાચું કારણ હજી પોલીસે પણ જણાવતી નથી અને એફઆઈઆર પણ હજી નોંધવામાં આવી નથી અને રાત્રે પોસ્ટમોર્ટમ કર્યા વિના આ લાશને અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યા છે। ત્યારે ક્યાંક ને ક્યાંક ખાણ ખનીજના માફિયાઓ દ્વારા પણ આ સમગ્ર મામલો દબાવવાની કોશિશ થઈ રહી હોય તેવું લાગી રહ્યું છે। જી, આભાર જિગ્નેશ, જાણકારી આપવા માટે। સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસનને ડર કોનો છે? આ માફિયાઓ એટલા બેફામ બની રહ્યા છે કે લોકોના જીવ જાય છે, છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કેમ નથી થતી? સુરેન્દ્રનગર, પંચમહાલ, પાટણ, પોરબંદર આ તમામ ગેરકાયદે ખનનના એપી સેન્ટર્સ છે। જૂનાગઢ, ગીર સોમનાથ આ તમામ જગ્યાએ ગેરકાયદે ખનન થાય છે। કચ્છ કે જ્યાં વર્ષો પહેલા ખનન થતું, જો કે પ્રતિબંધ લગાવવામાં આવ્યો અને છતાં આ ખનન અટક્યું નથી। અમરેલી, બનાસકાંઠા, નર્મદા, ભરૂચ તમામ એ જિલ્લા કે જ્યાં ગેરકાયદે ખનન અટકી નથી રહ્યું અને સુરેન્દ્રનગરમાં તો ડમ્પરના ડમ્પર રસ્તા ઉપરથી પસાર થતા હોય છે। શું કોઈ પણ વ્યક્તિ કે કોઈ અધિકારી કે કોઈ પોલીસની નજરમાં નહીં આવતા હોય? સ્થાનિક રમકુભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। રમકુભાઈ, દુર્ઘટનાઓ ગેરકાયદે ખાણમાં સતત વધી રહી છે। અગાઉ 3 લોકોના મૃત્યુ થયા હતા, આજે વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। જે આ થાનગઢ તાલુકાનું ખાખરાથળ ગામ છે, એ ખાખરાથળમાં ગત રાત્રે 8:30 વાગે ભેખડતસી પડવાના કારણે ખાખરાથળના જે યુવાન છે દેવસીભાઈ ભલાભાઈ રોજાસરા કરી 38 વર્ષની ઉંમરનો એ યુવાનનું મોત થયેલું અને એ બાબતે અમે તરત પોલીસ અને ખાણ ખનીજ વિભાગને પણ તરત જાણ કરેલી કે ભાઈ આમનું આ કોલસાની ખાણમાં મૃત્યુ થયું છે અને પોલીસ અને ખાણ ખનીજ ત્યાં રાત્રે ગયેલા, પણ આ લોકોએ પોલીસમાં એવું પરિવારજનોએ એમ કે એવું લખાયું છે કે અસ્થિર મગજના હતા અને તો અસ્થિર મગજના અકસ્માત છે, અકસ્માતનો રાત્રે પીએમ કરવામાં નથી આવ્યું। રાત્રે 12 વાગે તો એના લાશને અંતિમ સંસ્કાર કરી નાખવામાં આવ્યા છે અને જો અસ્થિર મગજના હતા તો કઈ હોસ્પિટલમાં એમની સારવાર ચાલી રહી હતી તે પણ પોલીસે એના કાગળો એકઠા કરે। આ આખું જે છે એ પોલીસ જે આ કોલસાના મૃત્યુનો મામલો દબાવવાનો આ પ્રયાસ છે। થાનગઢમાં આ વારંવાર આ પ્રયાસો બને છે અને પોલીસ એ કોલસાની ખાણોમાં જે મજૂરોના મોત થાય છે આ તો અહીંના સ્થાનિક મજૂરો હોય છે એની વાત બહાર આવે છે, બાકી પરપ્રાંતીય મજૂરો હોય છે એને તો રાતે એમ્બ્યુલન્સ કરી અને એમપીમાં અને દાહોદ અને રાજસ્થાનમાં મોકલી આપવામાં આવે છે અને આ આખી જે ગામ છે એ આખા જે ખાણો ચાલે એમાં ભાજપના આગેવાનનું આ ખાણ હતી, એમના નીચે આ આખું કામકાજ ચાલતું હતું। એટલે આ મામલો જો એ પોલીસ રફે કરવામાં અને તંત્ર તમામ જે એમની તાકાત લગાવી અને મામલો ગમે એમ કરીને આ કોલસાના મૃત્યુનો ન આવે એના માટેના પ્રયાસો કર્યા છે। જી રમકુભાઈ, એબીપી અસ્મિતા સાથે વાત કરવા માટે આપનો આભાર। પૂર્વ ધારાસભ્ય ઋત્વિકભાઈ મકવાણા આપણી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિકભાઈ, હમણાં ભેટ ગામે 3 લોકોના જીવ ગયા, વધુ એક એવી ઘટના બની છે, વધુ એક વ્યક્તિનો ગેરકાયદે ખાણમાં જીવ ગયો છે। માફિયાઓનો એવો કેવો ડર કે એમની સામે કોઈ કાર્યવાહી નથી થતી? નહીં બેન, બધાને ખબર છે
કે આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ચાલે છે એના માટે દર મહિને 1,30,000 થી માંડીને 1,70,000 રૂપિયા સુધી વહીવટી તંત્રને ચૂકવવામાં આવે છે. અને એના બદલામાં વહીવટી તંત્ર આ સર્વિસ આપે છે કે એમણે નિવેદનમાં શું લખાવવું, કેવી રીતે લખાવવું, એને છાવરવા માટેની કેવી પ્રક્રિયા કરવી. શું આપને એવું લાગે છે કે અંદર ઉતરનારો મજૂર એટલો હોશિયાર હોય છે? આપણને એવું લાગે છે કે એનો પરિવાર એટલો હોશિયાર હોય છે એટલે એ ખાણમાં ઉતરે છે? એ શક્ય જ નથી બેન. આખે આખું જે વિષચક્ર ચાલી રહ્યું છે એ સરકારની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે, વહીવટી તંત્રની સીધી દેખરેખ હેઠળ ચાલી રહ્યું છે. અને એનું અર્થતંત્ર જ્યાં સુધી નહીં સમજીએ ત્યાં સુધી આનો વ્યાપ કેવડો વિશાળ છે એ સમજવું અઘરું છે. આ દર મહિને લગભગ 25 થી 30 કરોડ રૂપિયા છેક ઉપર સુધી જાય છે. અને કેટલાક વિસ્તારો તો એવા છે કે ત્યાં રીતસર કહેવામાં આવે છે કે અહીંયા સીએમ સુધીની ભાગીદારી જાય છે. એ વિસ્તારમાં પ્રમાણિક ગણાતા ખાણ ખનીજ અધિકારીઓ નથી જતા, ક્યારેય રેવન્યુ અધિકારીઓ પણ નથી જતા, પોલીસ તંત્ર પણ ક્યારેય નથી જતું. જ્યારે એમને કામગીરી દેખાડવાની થાય ત્યારે પસંદગીના 4-5 વિસ્તારો ઉપર રેડ કરવામાં આવે છે. કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં આજ સુધી ક્યારેય રેડ નથી થઈ. ખરેખર સરકારમાં થોડીક પણ શરમ બચેલી હોય તો એમણે 2 જ કામ કરવાની જરૂર છે. સરકાર ઈચ્છે ત્યારે આખા મંત્રીમંડળને ઘર ભેગું કરી શકે છે. તો આ 3-4 તાલુકાના પોલીસ વિભાગના કર્મચારીઓને એક સાથે અહીંયાથી બદલીને ગોધરા દાહોદ સાઈડ મૂકી દેવા જોઈએ. આખા પોલીસ તંત્રની અહીંયા બદલી કરી નાખવી જોઈએ. ખાણ ખનીજ સાથે સંકળાયેલા લોકોની બદલી કરી નાખવી જોઈએ. અને એની સાથે જે લીઝ ધારકો છે આ વિસ્તારના, જે ખરેખર આ ચોરેલા માલને કાયદેસર કરી આપે છે, એ લીઝ ધારકોને લીઝની માપણી થવી જોઈએ. એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. જે જગ્યાએ 1 ટન પણ કોલસો નથી નીકળતો ત્યાંથી લાખો ટનની રોયલ્ટી ફાટે છે. તો બધાને પકડવા ધારે તો સરકાર સાંજ સુધીમાં બધાને પકડી શકે એમ છે. પણ મેં અગાઉ કહ્યું એમ દર મહિને 25-30 કરોડ રળી આપતા વિભાગ પછી લાખો લોકો મરતા હોય તો ભલે મરે, સરકારને બિલકુલ સંવેદના નથી. મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીના બંને વિભાગો છે. ખાણ ખનીજ વિભાગ પણ એમના અંડરમાં આવે છે અને ગૃહ વિભાગ પણ એમના અંડરમાં આવે છે. પણ લાભાર્થી જ જયારે એ પોતે હોય ત્યારે કઈ રીતે કાર્યવાહી થશે? આપ મને સમજાવો. જી ઋત્વિકભાઈ, આભાર. એબીપી અસ્મિતા સાથે આપે વાત કરી. સીધો સવાલ ઋત્વિક મકવાણા, પૂર્વ ધારાસભ્ય, જેમણે પૂછ્યો છે કે સરકાર કેમ કાર્યવાહી નથી કરતી. જો સરકાર ઈચ્છે તો સાંજ સુધીમાં તમામને પકડી શકે તેમ છે. સુરેન્દ્રનગર કલેક્ટર જવાબ આપે કેમ કે આ વર્ષોની બીમારી છે જેનો કોઈ અંત નથી આવતો. નિર્દોષોના જીવ જાય છે, કેમ કલેક્ટર કોઈ પ્રતિક્રિયા નથી આપતા? અમે પ્રયત્ન કર્યો, એબીપી અસ્મિતાની ટીમે કલેક્ટર પાસેથી જવાબ માંગવાનો, તેમનો કોન્ટેક્ટ કરવાનો, પણ તેઓ કંઈ પણ કહેવા માટે તૈયાર નથી. ખાણ ખનીજ વિભાગના જે અધિકારીઓ છે તેમણે જવાબ આપવો પડશે કેમ કે આ તો દર વખતનું છે. માત્ર કાગળ પર બતાવવા માટે દરોડા પાડવામાં આવ્યા છે. કેટલાક વિસ્તારો તો એવા છે કે જ્યાં દરોડા પાડતા ખુદ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓને ડર લાગે. પોલીસને સાથે લઈને જવાનું હોય તો પણ ત્યાં જવાનું ટાળે છે. શા માટે? કોનો ડર છે? શું સુરેન્દ્રનગર પ્રશાસનમાં કાર્યવાહી કરવાની હિંમત નથી? કેમ આવા માફિયાઓ બેફામ બન્યા છે અને મોટા ડમ્પર રસ્તા ઉપરથી પસાર થતા હોય? આટલી ચેકપોસ્ટ સુરેન્દ્રનગરમાં આવેલી છે, કેમ કોઈ ચેકપોસ્ટ ઉપર આ ડમ્પરને અટકાવવામાં નથી આવતા? આખા ગામને ખબર છે કે ગેરકાયદે ખાણો ધમધમે છે, તો પ્રશાસનને જાણ નથી એ કેવી રીતે માનવું? નિર્દોષોના જીવ જતા રહે અને આ ઘટનાઓ અત્યારે બહાર આવી છે. જેવી રીતે એક સ્થાનિકે હમણાં વાત કરી કે ગુજરાતના જે મજૂરો છે તેમના વિશે તો ખબર પણ પડે છે કે અહીંયા આવી દુર્ઘટના બની છે. પરપ્રાંતીય શ્રમિકો સુરેન્દ્રનગરમાં હજારોની સંખ્યામાં છે ને તેમના જીવ જતા રહે છે, કોઈને જાણ સુદ્ધા નથી થતી.